હું કોને કેટલા પૈસા આપું છું, શું કરું છું એમાં દખલ ના જોઈએ. તો કે સારું. અને અત્યાર સુધી તમે કુલ 20 કરોડ વાપર્યા હશે? હા, વાપરી દે. અને હજી તૈયારી તો છે જ પૂરી? છે. મેં તો ભલભલાના રોગો કાઢ્યા છે. મેં ભલભલાના કેન્સર કાઢ્યા છે ને, ડાયાબિટીસ કાઢ્યા છે ને, વજનના પ્રોબ્લેમ છે. જે લોકો 300-400 પાઉન્ડના હોય છે એ લોકોના રોગ કાઢ્યા. મારી ભૂલ થઈ ગઈ છે કારણ કે મને પૈસા આપેલા એક જણે કે આ નહીં થાય એવું તમે કહેજો. કારણ કે આ વસ્તુ તમારા દિલમાંથી આવવું જોઈએ. ઘણા લોકો કહેશે કે આમ જોઈને અમને ઘણું ઇન્સ્પિરેશન મળ્યું, પણ ત્યાં સ્ટોપ થઈ જાય છે. ઇન્સ્પિરેશન મળ્યું પણ તમે કર્યું શું? નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હું મેઘદાદા, જેમનું નામ છે શ્રી મહેન્દ્રભાઈ પટેલની સાથે છું. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું એક ગામ છે નિરસાયા. આ ગામનો કાયાકલ્પ અમેરિકામાં ન્યૂ જર્સીમાં રહેતા મેઘદાદાએ કર્યો છે. બહુ મોટી રકમ એમણે ગામના ઉત્થાન માટે આપી છે, લગભગ 100 કરોડથી પણ વધારે. ગુજરાતમાં દરિયાપારના ગુજરાતીઓ પોતાના વતન માટે વર્ષોથી આર્થિક દાન તો આપતા જ રહ્યા છે, એ નવી વાત નથી. પણ મેઘદાદાની વાત નવી પણ છે અને નવાઈ ભરેલી પણ છે, કારણ કે એમણે જે રકમ આપી છે એ ઘણી મોટી છે, 100 કરોડથી પણ વધારે. અને કેટલી સરસ વાત છે કે એમના હૃદયમાં જે પ્રેમ છે, વતન પ્રેમ, માનવતાનો પ્રેમ, એ પ્રેમને માત્ર હૃદયમાં નથી રાખ્યો, એમણે અમલમાં પણ મૂકી દીધો છે. આજે આપણે એમની સાથે ઘણી બધી વાતો કરવાના છીએ. તમારું સ્વાગત કરું છું. પહેલાં તો હું તમને વંદન કરું છું કે તમે વંદન યોગ્ય છો કે તમારી જે માદરે વતનની ભૂમિ છે, ગુજરાતની ભૂમિ, અને તમે અમેરિકામાં કમાયા અને એનો ઉપયોગ વતનના ઉત્થાન માટે કરી રહ્યા છો. આ વિચાર કેવી રીતે આવ્યો? આ વિચાર હું નાનપણથી છે મારામાં. મને યાદ છે 7-8 વર્ષનો હતો ત્યારે મારા દાદા ગામમાં ભગવાન જેવા ગણાતા હતા, ભૈલાલભાઈ દાજીભાઈ પટેલ. અને કોઈ પણ ગામમાં જો કંઈ બની રહ્યું હોય એમને ખબર પડી જાય, કારણ કે રોજ 15થી 20 માણસો અમારે ઘેર આવતા હતા. આખો દિવસ આવે, ચા પીવે, વાતો કરે, જાય. આ ચાલુ જ રહેતું હતું. અને તે વખતે મારો જવાબ હતો બધાને બીડીઓ આપવાનો અને ઉકો ભરવાનો. એટલે શું ચાલી રહ્યું હતું એ મને ખબર. કોઈને ઘેર કોઈ અવસર આવ્યો, ગરીબ માણસને ઘેર, તો જમણવાર હોય આ છે તે અમને ખબર પડે કે એની પાસે પૈસા તો છે નહીં, તો અમારા ખેડૂતના કે રાતના 1 ગોણ અનાજ મૂકી આવ્યા, બરણી ભરીને ઘી મૂકી આવ્યો, તેલ મૂકી આવ્યો, એક ઝૂંપડીની બહાર મૂકીને આવતા રહે. એટલે નિસરા ગામો ને આજુબાજુના ગામો ભગવાન જેવા ગણાતા હતા. મારા બાપુને 200 વીઘા જમીન મળેલી, કારણ કે એકના એક છોકરા હતા. પણ એમણે આખી જિંદગી લોકોને મદદ કરવામાં કાઢી. એટલી બધી કે 1960માં જ્યારે અમેરિકા મારે જવાનું થયું તો તેમની પાસે પૈસા નહોતા. અને 2 વર્ષ પછી મને ખબર પડી કે એમને 2 લાખ રૂપિયાનું દેવું હતું. તો આ બધું લોકોને મદદ કરીને વન વે ઓર ધી અધર ગયેલું. ગામમાં કોઈનું પણ કામ હોય તો એ કામ પૂરું કરવા માટે મહિના માટે બહાર જાય, એ માણસને લઈને જાય, એનો ખર્ચો પૂરો આપે, ટ્રેનનું ભાડું આપે, ખાવા પીવાનું બધું, અને એનું કામ પૂરું કરીને જ ઘેર આવે. એટલે ઘરની બહાર નીકળે તો મારા બાને પણ ખબર નહીં ક્યારે પાછા આવશે. એટલે આ રીતે અમારી લાઈફ હતી. ઉછેર તમારો આવા વાતાવરણમાં આવા થયો છે? વાતાવરણમાં. એટલે ગરીબમાં ગરીબ માણસને મદદ કરવાનું એ મારા લોહીમાં છે. પિતાનું નામ શું? ચતુરભાઈ ભૈલાલભાઈ પટેલ. ચતુરભાઈ નેતાજી તરીકે આખા ગુજરાતમાં ફેમસ હતા. એટલે દાદા અને પિતા બંનેનો જે વારસો
એ વારસો તમારામાં પણ આવ્યો. બરાબર. અને મારા દાદીમાં પણ એવા હતા અને મારા બા પણ એવા હતા. દાદીમાનું નામ શું? રહી બાબા. રહીબા. અને મારા બાનું નામ ગંગાબા. તો એમનો પણ સ્વભાવ લોકોને મદદ કરવાનો અને બધી જાતિના લોકોને સરખા ટ્રીટ કરવાનો. એટલે કે તે વખતે અમે કહીએ કે ભંગી, અત્યારે તો એ ટર્મ વપરાતી નથી, પણ એ લોકો જ્યારે મેળો લેવા આવે એટલે ખાવાનું સાંજનો, તો અમે એમને રિસ્પેક્ટથી બોલાવીએ, એમને રિસ્પેક્ટથી ખાવાનું આપીએ, નાખીએ નહીં. આ રીતે અમને ટ્રેનિંગ મળેલી. એટલે નાત જાત તો હું નાનો હતો ત્યારથી જ માનતો નહોતો. શું ભણ્યા તમે? મેં માસ્ટર્સ કર્યું સિવિલ એન્જિનિયરિંગમાં અમેરિકામાં. અહીંયા BE સિવિલ LD એન્જિનિયરિંગમાં ગુજરાતમાં કર્યું. અને ત્યાર પહેલાં કોલેજ અમે હાઈસ્કૂલ કરી બરોડા યુનિવર્સિટીમાં. 8th, 9th, 10th અને SSC 4 વર્ષ એ ઇંગ્લિશ મીડિયમમાં કરેલી. અને પછી હું બોમ્બેમાં ભણવા ગયો. બોમ્બેમાં મેં 2 વર્ષ કાઢ્યા, ભારતીય વિદ્યાભવન જે અંધેરીમાં છે એના ત્યાં ભણ્યો. સેકન્ડ યરમાં મને 15 ટ્રોફીઝ મળી સ્પોર્ટ્સમાં. હોકી, ફૂટબોલ, કેરમ, રિંગ ટેનિસ, ટેબલ ટેનિસ, આ બધી રમતો. એટલે ભણવામાં પણ તેજસ્વી અને ભણવામાં મને ફર્સ્ટ ક્લાસ આવ્યો. એટલે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તે વખતે પ્રેસિડેન્ટ હતા ઇન્ડિયાના, પહેલા પ્રેસિડેન્ટ. એમણે મને એવોર્ડ આપ્યો કે ઓલરાઉન્ડ સ્ટુડન્ટ, એટલે બેસ્ટ ઇન સ્ટડીઝ એન્ડ સ્પોર્ટ્સ. શું વાત કરો છો! એટલે અને ત્યાર પછી હું LD એન્જિનિયરિંગમાં ગયો ભણવા અમદાવાદ. ત્યાં મેં BE સિવિલ કર્યું અને 1960માં હું અમેરિકા ગયો. Yale યુનિવર્સિટીમાં મને એડમિશન મળ્યું માસ્ટર્સ માટે, માસ્ટર્સ ઇન એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ. એ પૂરું કર્યા બાદ 1 વર્ષ પછી IBM ઇન્ટરવ્યૂ માટે આવેલા યુનિવર્સિટીમાં. તો ત્યાં મને સિલેક્ટ કર્યો અને ત્યાં મને જોબ મળી. એટલે 1964થી હું કમ્પ્યુટર પર કામ કરતો થઈ ગયો. ઓહો, એટલા બધા વહેલા? હા, 1964. તે વખતે મેં મારા ફાધરને લખેલું કે મેં IBM જોઈન કર્યું છે, હું કમ્પ્યુટર ફિલ્ડમાં ગયો. તો મારા ફાધરે બધી કોલેજોમાં જઈને ડીનને પૂછ્યું કે આ માસ્ટર્સ ઇન સિવિલ એન્જિનિયરિંગ કર્યું તો આ બરાબર લાઈન લીધી છે ને? તો બધાએ ના કહ્યું કે આ ખોટી લાઈન લીધી છે. કારણ કે તે વખતે એ લોકોએ કમ્પ્યુટરનું નામ પણ નહીં સાંભળેલું. એટલે કે આવું કંઈ છે ને, આવું કંઈ સિવિલ એન્જિનિયર છે તો એમાં રહેવું જોઈએ. પછી હું એમાં રહ્યો અને પછી આ 64માં થયું. 73માં મેં મારી પોતાની સોફ્ટવેર એન્જિનિયરિંગ કંપની શરૂ કરી, એટલે પ્રોગ્રામિંગ. અને I was the first Indian to start a consulting company in computer science. In USA? Oh. અને એ કંપની હજુ છે, હજુ પણ ચાલે છે. એટલે ઘણા વર્ષો થયા. અને ત્યારબાદ 56 વર્ષની ઉંમરે મારે સંગીત શીખવું હતું. મને ખબર નહીં કે સારે ગમ ને ગાવાને શું લેવા દેવા. એટલે મેં સ્ટડી કર્યો અને એક ટીચર રાખ્યા. તો મેં 5 વર્ષ ક્લાસિકલ મ્યુઝિકનું સ્ટડી કર્યો. હું રાતના 2-3 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરું. રાતના બેઝમેન્ટમાં જઈને, મારા ઘરના બેઝમેન્ટ, કે જેથી મારા વાઈફને ડિસ્ટર્બ ના થાય. રાતના હું વાઘજંત્ર વગાડું કે ગમે શીખતો હોઉં, પ્રેક્ટિસ કરતો હોઉં. શું શીખતા હતા? સારેગમ અને સંગીતનું વાદ્ય કયું? તે વખતે તો સારેગમ કેવી રીતે ગાવું, એ જ વગાડવાનું નહીં, ગાવાનું કેવી રીતે. તો એની પર વર્ષ 2 વર્ષ કર્યું. કોઈ ગુરુ હતા? ત્યાર પછી અને ત્યાર પછી ગાવાનું શરૂ કર્યું. ત્યાર સુધી ગાવાનું નહીં, કોઈ પણ કસ દિવસ નહીં ગાવાનું. કારણ કે એક વખત ખરાબ ટેવ પડી જાય, એ ટેવ કાઢતા નાકે દમ આવી જાય. એટલે ખોટી ટેવ ના પડે એટલા માટે મને કહેલું કશું ગાવાનું નહીં. ગાવાનું શોખ બહુ થાય પણ ગમે તેમ નહીં ગાવાનું. એટલે આ રીતે હું શીખેલો. પછી તો ભજનો, ગઝલો, ગરબા, સુગમ સંગીત, ફિલ્મ સોંગ્સ બધું શરૂ કરી દીધું. પછી 2001માં
ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર અટલ બિહારી વાજપેયી યુનાઇટેડ નેશનમાં આવ્યા ન્યુયોર્ક સિટીમાં. તો એમને માટે મેં એમની એક કવિતા મેં સિલેક્ટ કરી. એમણે જે જ્યારે જેલમાં હતા ત્યારે એમણે 52 કવિતાઓ લખેલી હિન્દીમાં. તેમાંથી એક સિલેક્ટ મેં કરી, હમ જંગ ન હોને દેંગે. એ મેં કમ્પોઝ કરી. એને આગલે વર્ષે સુલતાન ખાન, જે સારંગીના ઓલ ઓવર ધ વર્લ્ડ બેસ્ટ સારંગી પ્લેયર ઇન ધ વર્લ્ડ, અને દરેકે દરેક મ્યુઝિક આપણે ફિલ્મમાં એમનું મ્યુઝિક હોય, એ આવેલા. અને એમણે મારું સંગીત સાંભળ્યું, ગીત. એ આવેલા અમારા નેબરને ત્યાં. પછી એમણે મને કહ્યું કે તમે શું કરો છો, એટલે મારું બેકગ્રાઉન્ડ આપીને પછી મેં કહ્યું હું ગાઉં છું પણ ખરો. તો કહે છે હું તમારે ઘેર કાલે આવીશ, હું સાંભળીશ તમને. તો બીજે દિવસ મારે ઘેર આવ્યા અને નીચે બેસી ગયા. તો કે તમે ગાઓ. મેં કહ્યું હું શું ગાઉં? તા કે તમારે જે ગાવું હોય. કહું તમને ગુજરાતી આવડે છે? કે હા મને બરાબર આવડે છે. એટલે મેં આંધળી માનો પત્ર ગાયો. અમૃત ભરેલું અંતર જેનું, એ છે ને, એ ગીત મેં ગાયું. અને પછી એમની સામે જોયું તો એમની આંખોમાંથી આંસુ આવતા પડતા હતા કે તમારે એટલું બધું સરસ છે. અને પછી મારું કામ જોયું, બધું મારા લખેલા ભજનો અને ગીતો ને બધું જે રીતે હું લખતો હતો એ રીતે. કે આવું દુનિયામાં મેં ક્યાંય નથી જોયું તમે જે રીતે લખો છો. એમાં દરેકમાં સરગમની સાથે અને કેવી રીતે ગાવું જોઈએ એ બધું લખેલું અંદર. તો એમણે મને એને ચેલો બનાવ્યો કે હું તમને ચેલો બનાવું છું. બાકી મારે તો કહે છે રોજ સેંકડો માણસોના રિક્વેસ્ટ આવે છે કે હું કોઈ ચેલો બનાવતો નથી, તો એમને ચેલો બનાવે. તો એમની સાથે મેં ફોન પર ચેક કર્યું કે મેં કમ્પોઝ કર્યું આ વાજપેયીનું ગીત કેવું છે, તો એમને ગમ્યું. એટલે મેં વાજપેયીની સામે ગાયું. અને એ તો તબલા વગાડતા હતા ટેબલ પર. કોણ? એટલું બધું વાજપેયી. અરે વાહ, અમને મજા આવી. એટલે આ રીતે હું મ્યુઝિક ફિલ્મમાં ગયો. પછી આ 56 વર્ષની ઉંમરે કર્યું. 79 વર્ષની ઉંમરે મારું શરીર અત્યારે છે એના કરતાં 25 કિલો વધારે હતું. મને ડાયાબિટીસ હતો, મને હાઈ બ્લડ પ્રેશર હતું, હાઈ કોલેસ્ટ્રોલ અને એક્સ એન્ડ પેઇન્સ બધે હોય. અને હું 20 ટીકડીઓ લેતો હતો. તો મને થયું કે આ ડાક્ટરો તો બધા એમના શરીર વિશે કશું ભાન નથી. એ લોકો તંદુરસ્તી સમજી ન શકતા. એમને દવાઓ વિશે બધી ખબર છે, કારણ કે MD કહેવાય, ડાક્ટર ઓફ મેડિસિન. પણ શરીર શું છે એમને ખબર નથી. એટલે મેં જાતે રિસર્ચ કર્યું, શોધખોળ કરી, વાંચ્યું. અને 1 વર્ષની અંદર મેં ખોરી કાઢી કે ખોરાક મારે બદલવો જોઈએ. તો 79 વર્ષની ઉંમરે મેં બધી ટીકડીઓ નાખી દીધી એકી સાથે. અને રાઈટ હવે ખોરાક બદલી નાખ્યો. એટલે નેચરલ ફૂડ ઇન નેચરલ ફોર્મ. કુદરતી ખોરાક કુદરતી રીતે ખાવાનો. બસ રાંધેલું નહીં ખાવાનું? રાંધેલું નહીં ખાવાનું કશું જ. ઓહો, બિલકુલ નહીં. ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ રાધ્યા વગર. એટલે અને દૂધનો કોઈ પ્રોડક્ટ નહીં. ડિરેક્ટલી ઇનડિરેક્ટલી કશું નહીં. ઘી નહીં, દહીં નહીં, છાશ નહીં, કશું નહીં. કારણ કે એ એનિમલ ફૂડ કહેવાય, બીજા પશુનું ફૂડ કહેવાય. હું માંસ ખાઉં ને તમે દૂધ પીવો અને આપણું લોહી જોઈએ તો આપણે લોહી સરખું હશે. એ દૂધ એ એક પ્રકારનું માંસા? એ માંસ એ ધોળું માંસ છે, થોડું લોહી છે એવું લોહી છે, બસ એવું બીજું કહેવાય. કશું એવું જ છે. પણ આ તમે જાતે સંશોધન કર્યું? હા, મારી જાતે કર્યું. કારણ કે એક પછી એક સમજતા કેટલી બધી ચોપડીઓ વાંચીને આ કરીને તે કર્યું. એટલે આ રીતે જે પણ આપણને પેલી મેઘદાદા ટેવ પડેલી હોય રોટલી ખાવાની, દાળ ભાત, શાક, તો એમાંથી બહાર કેવી રીતે આવવું? એ બહાર તમને તમારું તંદુરસ્તી જોવી છે કે તમારો સ્વાદ જેવો છે?
તમને દારૂ પીવાની લત હોય તો દારૂ પીને આનંદ કરવો છે કે દારૂ પીધા વગર શરીર સારું રાખવું છે, એના જેવા. એટલે આ લત છે, એ લત તમારે તોડવી પડે. મારે કોઈ એ તો હતું જ નહીં, કારણ કે મેં બધું જ કરેલું. હું કે મેં લાખો ડોલર્સ ખર્ચ્યા હશે હેલ્થ માટે, કોઈ ડાક્ટર મને મદદ ના કરી શક્યું. એટલે મેં ડિટર્મિન કર્યું કે આ મેડિસિન છે એ ખોટામાં ખોટી વસ્તુ છે. અને આજે એ મેડિકલ ફિલ્ડ જ કહે છે કે 3rd લાર્જેસ્ટ કોઝ ઓફ ડેથ ઇઝ ડોક્ટર્સ. કેન્સરથી લોકો મરી જાય છે વધારે, હાર્ટ એટેકથી મરી જાય છે, અને ત્રીજું ડાક્ટરોથી મરી જાય છે. એટલે દવા તમને મારી નાખે છે, કારણ કે એક દવા તમે લો તો એની 5-6 સાઈડ ઇફેક્ટ થાય, અને એ સાઈડ ઇફેક્ટમાંથી બીજો રોગ થાય, એમાંથી બીજી સાઈડ ઇફેક્ટ થાય. એટલે તમે એક ટીકડીથી શરૂ કરો તો પછી વધતી જ જાય, ઓછી ના થાય, તમારો રોગ ઓછો થાય જ નહીં. એટલે આ રીતે કર્યું. તો એ મેં મોટી ઉંમરે કર્યું. પછી હું કમ્પ્યુટર ફિલ્ડમાં ઘણા વખતથી હતો, અને એક જણ સાથે અહીંયા બરોડામાં હું ફોન પર વાત કરતો હતો. તેણે AI વિશે વાત કરી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે. તો એણે શું કહ્યું એ મને સમજ જ ના પડી. એટલે મને થયું કે મારે એને સ્ટડી કરવો પડશે. એટલે મેં હ્યુસ્ટન યુનિવર્સિટીમાં ફોન કર્યો અને કે મારે એડમિશન જોઈએ છે પોસ્ટ ગ્રેજ્યુએટ માટે. તો પછી એમણે મને એડમિશન આપ્યું, અને 1 વર્ષ મેં સ્ટડી કર્યો એનો. ત્યારે તમારી ઉંમર કેટલી હતી? 85. 85 વર્ષે તમે ભણવા બેઠા? બરાબર. અને મેં સ્ટડી કર્યો અને પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું. એટલે આ 2 વર્ષ પહેલાં જ કર્યું મેં, 2024 ઓક્ટોબરમાં. એટલે ગમે તે ઉંમરે તમે ગમે તે કામ કરી શકો છો. તમારી ઉંમરને લીધે જે કંઈ ફિઝિકલી જે એજિંગ થાય એ તો થવાની છે, એ આપણાથી રોકાય નહીં. તમે ખોરાક બદલો તો તમારો રોગ નિરોગી થઈ જાવ. એટલે હું સેમિનાર આપતો થઈ ગયો, અને મારા સેમિનારમાં ડાક્ટર્સ પણ આવે, અને મારા ડાક્ટરો એમને ખોરાક બદલી નાખે. કારણ કે એમને ખબર છે કે એ જે દવાઓ આપે છે એ કામ કરતી નથી. એમને પોતાના ઘરમાં જ એમને જ હોય છે. ડાયાબિટીસના ડાક્ટરને ડાયાબિટીસ હોય છે, હાર્ટના ડાક્ટરને હાર્ટનો પ્રોબ્લેમ હોય છે. એટલે જે ડાક્ટરો બીજાને મદદ કરવા જાય છે એ પોતાનું શરીર નથી કરી શકતા, એ બીજાનું શું કરવાના છે. એટલે અને આ તો મારો અનુભવ છે 30 વર્ષનો. એટલે પછી હવે જે ડાક્ટર કહે ને એનાથી હું ઊંધું કરું છું, કારણ કે એમને ભાન જ નથી, એમને ખબર જ નથી. અને ડાક્ટરો 5 વર્ષ સુધી ભણે છે, 7 વર્ષ સુધી ભણે છે, તો 1 કલાક પણ શરીર કેવી રીતે સારું રાખવું એ ભણતા નથી, કારણ કે એમના ક્યુરિક્યુલમમાં છે જ નહીં. આ ફેક્ટ છે બધી. સાચી જ વાત છે કે એ તો શરીર ખોટવાયેલું હોય તો એને સુધારવું કે રીતે જ ભણે છે. એટલે એક ધંધો છે આ મેડિસિન ફાર્માસ્યુટિકલ કંપનીનો છે ને, એ લોકોએ આખી દુનિયાને બ્રેઇન વોશ કરી દીધા છે કે કંઈક થાય તો ડાક્ટર પાસે જાઓ. હું કહું છું કંઈક થાય તો ડાક્ટર પાસેથી દૂર રહો. ડાયગ્નોસિસ માટે પણ ના જશો, કારણ કે ડાયગ્નોસિસ કરે તો એમની ફિગર છે લોકો વાપરે, અને એ પ્રમાણે કહે છે આ તમે આ પ્રોબ્લેમ છે ને પેલો પ્રોબ્લેમ છે ને છે. એ તદ્દન ખોટું છે. હું ડાક્ટરો કહું છું, તે ડાક્ટરો માને છે કે તમે કહું છું બરાબર છે, પણ એમનાથી હું કહું છું એ કરી ના શકાય, નહીં તો એમનું લાઇસન્સ જાય. એમને અમુક પ્રિન્સિપલ્સ ફોલો કરવા પડે, નહીં તો એમનું લાઇસન્સ જાય. એ તો મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં એમના લોસ છે એવા. એટલા માટે એ લોકો બીજી સલાહ આપી ના શકે. એટલે આ પ્રોબ્લેમ છે. મેં તો ભલભલાના રોગો કાઢ્યા છે. મેં ભલભલાના કેન્સર કાઢ્યા છે, ને ડાયાબિટીસ કાઢ્યા છે, ને વજનના પ્રોબ્લેમ છે. જે લોકો 300-400 પાઉન્ડના હોય છે એ લોકોના રોગ કાઢ્યા છે. ખાલી ખોરાક. તમારી સમાજ સેવા કરવાની આખી સ્પાન છે તો ઘણો બધો જુદો જુદો છે. જુદો. એટલે હું ગામને નિરોગી કેવી રીતે બનાવવું એના માટે મેં 2 વર્ષ પહેલાં અમારે 1200 ઘર છે ગામમાં. ઘર દીઠ મેં બ્લેન્ડર આપેલું, મિક્સર.
તો એ લોકોને ખબર નથી સાથી ગરબા વખતે આ નવરાત્રિ માટે આપેલું. તો એમને આ વખતે સમજાયું શું સાથી. પછી એનિમા કીટ આપ્યું. ઘર દીઠ આ વર્ષે અમે એનિમા કીટ આપ્યું એમાં. એટલે લોકોને ના રોગ કેવી રીતે કાઢવા. અને બીજું એટલું જ નહીં, જે લોકો ગરીબ હોય એમને ઘાસ તો મળે ને ખાવાનું. કંઈ ના મળે તો ઘાસ તો મળે ને. તો ઘાસનો જ્યુસ બનાવો અને પીઓ. કારણ કે ગાય શું ખાય છે? ફક્ત ઘાસ. હાથી શું ખાય છે? પાંદડા અને ઘાસ, બીજું કશું નથી ખાતો. તો એમનામાં શક્તિ ક્યાંથી આવે છે? એટલે ગરીબોને એમ કહ્યું કે તમે ભૂખે નહીં મરો અને તમારું શરીર ફર્સ્ટ ક્લાસ રહેશે જો તમે જ્યુસ એનો પીશો, રાત દિવસ પીશો. તો જ્યુસ, હા, ઘાસનો જ્યુસ બનાવો, પાલકનો જ્યુસ બનાવો, મેથીનો, કોઈ પણ ગ્રીન વસ્તુ લીવ્સ હોય એનો પાંદડા તોડીને બનાવો રસ. તો તમારે કોઈક એક ખોરાક છે અને સારામાં સારો ખોરાક છે. આપણે એને સેલડ કહીએ કે જે કંઈ કહીએ, એ બધી વનસ્પતિ જ છે. તમે વનસ્પતિ અને કુકિંગ કર્યા વગર એને રાંધ્યા વગર તો તમે ન્યુટ્રિશન બારી નહીં મૂકો. જ્યારે આપણે છે ને સરસ વેજીટેબલ લઈ આવીએ છીએ, એક્સપેન્સિવ વેજીટેબલ લઈ આવીએ છીએ, પણ એને બાળીને ઉકાળીને બધું બાળી નાખીએ છીએ. એટલે મરેલું ખાઈએ છીએ આપણે. હા, સાચી વાત છે. ઓકે, જીવિત વસ્તુ નથી ખાતા. પછી મરેલું ખાઈએ તો મરેલા જ એટલે મરેલા એટલે તમને આ રોગ થવાના. એટલે આ જ્યાં સુધી બધા નહીં સમજે ને ત્યાં સુધી ખોરાક બદલશે નહીં. પણ ટેવ પડી જશે કે મારે તો આ જોઈએ જ, પેલું જોઈએ જ, આના વગર ના ચાલે, આના વગર આ ના થાય. જે લોકોને 4-5 કપ ચા પીધા વગર દિવસ નીકળે નહીં, એ લોકોને બંધ કરાવી દીધી. ચાને બદલે જ્યુસ પીવો. જેનો જ્યુસ પીવાનો, ફ્રૂટનો જ્યુસ પીવો, વેજીટેબલનો જ્યુસ પીવો, જેનો જોઈએ. પણ સબચે એટલે ઘણા લોકો હવે એની પર આવી ગયા. અને હમણાં 6 ફેબ્રુઆરી 2026ના રોજ તમે 87 વર્ષ પૂરા કર્યા. હા, અત્યારે તમને 88મું. તમારા ચહેરા ઉપર જે તાજગી છે, આજે તમે હજી અડીખમ છો આ ખોરાકને લીધે. વાહ. તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ પણ કરવાની જરૂર નથી. બીજી વસ્તુ, તાપ જોઈએ, સૂરજનો પ્રકાશ. કારણ કે એનામાંથી વાઇટામિન ડી મળે છે. આપણું શરીર જે રેઝ હોય એનાથી શરીર એનું વાઇટામિન ડી બનાવે. કારણ કે વાઇટામિન ડીની બહુ જ જરૂર એને માટે. એટલે સૂર્યનો પ્રકાશ હોય અને ફ્રૂટ્સ ને વેજીટેબલ ખાઓ. ફ્રૂટના પૈસા ના હોય તો વેજીટેબલ ખાઓ. પણ તમને પાંદડા તો મળે ને ક્યાંથી? એ તો ગમે ત્યાંથી મળે. ગમે ત્યાંથી. એટલે એવું નથી કે ગરીબ માણસોથી આ ના થાય, ઉલટું ગરીબથી સારું થાય, વધારે સારું થાય. થાય. એટલે તમારા જીવનના તો કેટલા બધા રંગો છે. એટલે આવું બધું. અને હું દરેક છોકરાઓને કહું તમે પુષ્કળ રમો અને પુષ્કળ ભણો. પુષ્કળ રમો. કારણ કે તમે રમત રમો તો તમારું મગજ બેલેન્સ રહે, તો તમે ભણવામાં પણ એનો સહાય થાય. કારણ કે રમત ગમતોમાં શું તમે શીખો, તમે સહન કરતા છો. હાર જીત તમે સહન કરી શકો. એ જ રીતે સ્કૂલમાં તમે જાઓ એકલું ભણ નહીં કરવાનું, બુક વર્મ નહીં થઈ જવાનું. અને એનાથી તમારી ઓપન માઇન્ડ રહે. કારણ કે છોકરાઓ સાથે રમો એટલે તમારે ઝઘડા પણ થાય, એકબીજાની કોમ્પિટિશન થાય. એટલે કમ્પીટ કરતા શીખો તમે. બીજાને હરાવવા નહીં, પોતાને સારું કરવા માટે કરવાનું. એટલે આ તમને હેલ્પ કરે છે. જ્યારે આપણે અહીંયા મા બાપ તમારી પાસે ભણ પડે છે અને છોકરાઓને એ કરી નાખે. અત્યારે હું અહીં જોઉં છું, છોકરા આખો દિવસ ભણીને આવે પછી ટ્યુશનમાં મૂકશે. ટ્યુશનમાં મૂકીને ઘેર આવે તો એ રમે ક્યારે? ટ્યુશનની શી જરૂર છે?
કોઈ જરૂર નથી. આ તો બધા ટ્યુશન કરાવે છે એટલે ટ્યુશન કરે છે. અમે ટ્યુશન નથી કર્યું કોઈ દિવસ. ભણવાનું, ઘેર આવે એટલે રમવાનું, હોમવર્ક કરવાનું ઘેર. ટ્યુશનની કોઈ જરૂર નથી. પણ આ તો જોઈને એકબીજાનું જોઈને કરે છે, દેખાદેખીમાં. અથવા બીજું કંઈ કારણ હોય, ટ્યુશનને લીધે કદાચ એ લોકો પાસ પણ કરતા હોય તમને. એવું પણ હોય છે. હા, ટીચરો પાસ કરે તો ટ્યુશન લે છે ને તો તને પાસ કરી દઈશ. આપણે એવું ના જોઈએ. આપણે તો જે માર્ક્સ મળવાના હોય મળે, આપણે વધારે ના જોઈએ. એટલે આ છોકરાઓ કોઈ રમત ગમતોમાં લેતા એમને કશું ખબર જ નથી. હું હાઈસ્કૂલમાં હતો મને અને કોલેજમાં તો એક દિવસ પણ જો વરસાદ પડે રમવાનું ના મળે તો હું બીજું કંઈ ખોર કાઢું. ઇન્ડોર, કેરમ બોર્ડ, ટેબલ ટેનિસ, રિંગ ટેનિસ આ રમીએ. અને વરસાદ ના પડતો હોય તો બહારની રમીએ, હોકી રમીએ, ફૂટબોલ રમીએ, વોલીબોલ રમીએ, એવું બધું કરીએ. પણ એનાથી તમને પૂરેપૂરો આનંદ મળે. સર્વાંગી ઘડતર થાય. હા, ઘડતર થાય. મહેન્દ્રભાઈ, એક સવાલ એ પૂછું તમને કે તમારું મેઘદાદા નામ ક્યાંથી આવ્યું? હું IBMમાં જ્યારે જોઈન થયો અમેરિકા તો હું લાઇનમાં ઊભો હતો આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ માટે. ત્યાં પહેલે દિવસે તો મારી પાછળ જે અમેરિકન હતો અને મેં જાતને ઇન્ટ્રોડ્યુસ કર્યું કે માય નેમ ઇઝ મહેન્દ્ર કુમાર ચતુરભાઈ પટેલ. એટલે એનો તો કશી સંબંધ. એટલે કે કેન આઈ કોલ યુ મેક? કારણ કે ત્યાં મેક બહુ કોમન નેમ છે. મેં કહું શ્યોર. ત્યારથી મને મેક. એટલે શરૂઆતમાં મને મુશ્કેલી પડી કે બધા મને મેક બોલાવે તો હું રિએક્ટ ના થઉં. પણ ત્યાં મહેન્દ્ર કુમાર એ બધા શબ્દો એમને ખબર ના પડે ત્યાંની લેંગ્વેજ. એટલે એક અમેરિકન ભાઈ તમારા ફોઈબા બન્યા અને તમને નવું નામ આપ્યું. એટલે મેક કહ્યું. ત્યારથી હું મેક થઈ ગયો. હવે જે વાત કરીએ ગામના વિકાસની, તમારો વતન પ્રેમ ખરેખર અદ્વિતીય છે. તો એક આખી વાત કેવી રીતે શરૂ થઈ એ અમને સમજાવો ને. પહેલું તો એક વસ્તુ છે કે મારી વાઈફ અમેરિકન છે. રાઈટ. શું નામ છે એમનું? પટ્રિશા પટેલ. પટ્રિશા અમે ન્યુયોર્કમાં મળેલા અને એને મેરેજ કરવું હતું. તો મેં એને કન્ડિશન કરી કે મારા બાપને દેવું છે, મારા ભાઈઓ છે, 5 ભાઈઓ છે, બેન છે, બધાને સપોર્ટ કરવાના છે. એટલે મારા પરણ્યા પછી હું કોને કેટલા પૈસા આપું છું, શું કરું છું એમાં દખલ ના જોઈએ. તો કે સારું. એક પટેલ જ આવી શરત કરી શકે? પેલી શરત. નહીં તો હું નહીં કરું. અને એ શરત માની પણ ખરી? માની. પછી એને ઇન્ડિયા આવી. ઇન્ડિયામાં હું 3rd ક્લાસમાં એને બોમ્બેથી બરોડા લાવ્યો. બતાવ્યું કેવી રીતે ઝૂંપડા બતાવ્યા ત્યાં. પછી ઘેર આવીને ગામ બતાવ્યું. ગામમાં તમારું ઘર છે હતું ત્યારે? અત્યારે છે? તે વખત હતું ને. અત્યારે નવું બનાવ્યું, હમણાં જ બનાવ્યું ગયા વર્ષે. ઇન્ડિયા આવી ત્યાં હું તો દિલ્હીમાં હતો. પણ એને અહીંના અમારા ફ્રેન્ડ્સ હતા એમણે બધું બતાવ્યું કેવી રીતે વિઝા લેવો અને કેવી રીતે પાસપોર્ટ કાઢવો ને આ બધું. અને એ રીતે અહીંયા આવેલી. તો મને ખબર નહોતી આવેલી. તો હું દિલ્હીથી બોમ્બે આવ્યો તો મારા કઝિન હતા, ફોઈના દીકરા, એમણે કહ્યું કે આ પટ્રિશા તો અહીંયા આવી છે. સરપ્રાઈઝ. તે પણ બહુ અજાયબીથી થયેલું કે અમારા એક ફ્રેન્ડ હતા સિસવાના, એમની વાઈફે એમના ફાધરનો ફોન નંબર આપેલો. એમના વાઈફના ફાધર બોમ્બેમાં રહેતા હતા. તે ફોન આપેલો. હવે એને તો ખબર નથી કે હું વાપરીશ, પણ એ લખી રાખેલો. તો અહીંયા બોમ્બે એરપોર્ટ પર આવીને એ ફોન ખખડાવે અને પેલા ભાઈ ઉપાડે પણ ખરો. એને અમને ખબર નથી. પછી એમણે કહ્યું કે હું આ છું. તેમને લેવા આવ્યા એરપોર્ટ અને ત્યાં રહ્યા. અને પછી ત્યાંથી મારા કઝિનને એમણે ફોન કર્યો કે ભાઈ અહીંયા છે તો પટ્રિશા આવી છે.
એટલે એમણે મને કહ્યું, ત્યારે હું મળ્યા અહીંયા. એટલે આ રીતે અમારું એ થયેલું. અને પછી અમે ઇન્ડિયામાં, પછી મારા ફુવાએ, અહીંથી અમે ગયા અમદાવાદ. મારા ફુવા હતા ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ અમદાવાદમાં. તો એમને ત્યાં અમે ગયા. તો એમ કે આ લગ્ન થશે કે નહીં એના માટે. તો અમને જ્યોતિષ પાસે ગયા, મોકલ્યા. તો જ્યોતિષે અમારી એ કર્યું. તો મારા ફુવાએ પૂછ્યું શું થયું, કે આ લગ્ન ચાલશે નહીં. પછી છાયાશાસ્ત્રી પાસે, હા, એ બહુ જાણીતા હતા. એટલે છાયાશાસ્ત્રી પાસે ગયા. એ લોકો કહે છે આ લગ્ન સારું ચાલશે. એ પડછાયો જોઈને કે પડછાયો જોઈને, પડછાયો સૂર્યનો પડછાયો પછી જોયા. અને પછી પામીશ પાસે જોયા, મોકલ્યા, અથેળી જોયે. એમણે કહ્યું સારું ચાલશે. અને ત્યાર પછી જે જ્યોતિષે કહેલું, એમણે એમ કહ્યું કે મને મારી ભૂલ થઈ ગઈ છે, કારણ કે મને પૈસા આપેલા એક જણે કે આ નહીં થાય એવું તમે કહેજો. તો એમણે એવું કહ્યું કે આ મારાથી સહન નથી થતું, મેં તમને ખોટું કહ્યું, આ લગ્ન સારું ચાલશે. પણ કહે છે મને લાંચ આપેલી હોય, કોઈ કારણસર, જે કંઈ એમની દીકરી પણ આવી હોય કે ગમે તે કોઈ કારણથી. એટલે એમ કે આ તમારી સાથે કોઈની દીકરી પણ આવી હોય. રાઈટ. એટલે આ થયેલું. અમે નિસરામાં મેરેજ કર્યું અહીંયા. મારા દાદાએ સ્કૂલ બાંધેલી, એ 2 થી 4 ધોરણની, 4 ધોરણની હતી. ત્યાં તેની સામે અમે લગ્ન કરેલું. પણ આ તો મને પાછળથી હિન્દુ ધર્મ પ્રમાણે. હિન્દુ ધર્મ પ્રમાણે. અચ્છા. અને એમના માતા પિતા, તમારા સાસુ સસરા, એ બધા અમેરિકા? સસરા તો એના 15 વર્ષની હતી ત્યારથી ગુજરી ગયેલા. પણ એના બા તો સાન ફ્રાન્સિસ્કોમાં હતા. એટલે અને અહીંયા તે વખતે જ્હોન કેનેડીએ એ કરેલું ને કે શાંતિ માટે, તો એ લોકો આવેલા. પીસ કોર હતો ને? હા, યસ. પીસ કોરના અમેરિકન્સ અહીંયા આવેલા. તો એની સાથે એક છોકરી હતી અને 2 છોકરાઓ હતા. તે લોકોએ કન્યાદાન કરેલું. અને બીજું કારણ મને પાછળથી ખબર પડી કે અમારી ખડકીમાં મેરેજ ના કરવા દીધું પટેલોએ, કારણ કે આ ખ્રિસ્તી હતી એ ના અંતે બધું. એટલે પછી અમે ત્યાં કર્યું, શાળાની સામે કર્યું. એટલે 4000 માણસો આવ્યા હશે એ વખતે. હા, કારણ કે જેણે કંઈ સાંભળ્યું કે આ અમેરિકાથી છોકરી આવી છે, એટલે જેણે કંઈ સાંભળ્યું હોય સીધા આવી. કયું વર્ષ હતું એ? 67. 67માં તમે લગ્ન કર્યું? 67. વાહ. એટલે એ રીતે અમે મેરેજ કરેલું. એટલે મારા છોકરા બધા અમેરિકન્સ છે. કેટલા છે તમારે? મારે 2 દીકરીઓ ને 1 દીકરો. 2 દીકરીઓ. ગ્રાન્ડ ચિલ્ડ્રન 4. એ બધા અમેરિકામાં? અમેરિકામાં. અને તમારા હમણાં જ આવેલા, હમણાં જ ગયા. અહીંયા આવ્યા હતા 2 દિવસ પહેલા. આવે છે હમણાં જાન્યુઆરી 26 અચ્છા, એ હતું ને ફંક્શન, કાર્યક્રમ હતો ને તમારો? કાર્યક્રમ એના માટે આવેલા. તમારી પ્રતિમા એના માટે નું લોકાર્પણ હતું? આખું ફેમિલી આવેલું. અચ્છા. તમારા જીવનસાથી, તમારા પત્ની? એ તો 2 વર્ષ પહેલા ઓફ થઈ ગયા. 2 વર્ષ પહેલા. શું થયું તો એમને આ પત્રિશા હોલ મેં બાંધ્યો છે. અચ્છા, ગામમાં? એમની સ્મૃતિમાં? હા. એમને શું થયું હતું? આમ તો એજિંગ પ્રોબ્લેમ ને ખાવાનું એવું ને બધું. એટલે પણ મારા જેટલી જ ઉંમર હતી. તમે બંને સરખા? સેમ એજ. ગામમાં તો અમે પ્રગતિ એ રીતે કરેલી કે મારા હાથમાં એક વિડીયો આવી ગયેલો ગરબાનો, આપણે નવરાત્રિનો. તો મેં જોયું, સરસ ડેકોરેટ કરેલું, બધા આનંદ કરતા. તો મને બહુ ગમી ગયા, કારણ કે મેં એવું જોયેલું નહીં પહેલાં કોઈ દિવસ. ગામનો વિડીયો હતો? આપણા ગામનો. તો મેં એની ઇન્ક્વાયરી કરી કે સરપંચ કોણ છે. એમનું નામ આવ્યું ને એમનો ફોન નંબર મળ્યો મને. એમને ફોન કર્યો. તે વખતે સિનેમામાં હતા. વિજયસિંહ હતા. વિજયસિંહ રાજ. રાજ વેરી ઇમ્પોર્ટન્ટ છે. હા. કેવી રીતે? કારણ કે
એવા માણસ વગર આ જેવું મેં કર્યું છે નિષ્ણાત ના થાય, કોઈ દિવસ ના થાય. કારણ કે હું તો વર્ષોથી રાહ જોઉં છું કોઈ એવો સરપંચ હોય કે ક્લીન હોય ના અંતે, પણ અત્યાર સુધી તો ના મેં જોયા એવા. એટલે અમારે વાતો થઈ ને એના પરથી અમે આગળ વધ્યા. અને ઘણા બધા પ્રકલ્પો કર્યા તમે ગામમાં. એને માટે તો એક પછી એક પ્રોજેક્ટ બધા એમણે સજેસ્ટ કર્યા. શરૂ ક્યારે થયું, કયા વર્ષથી શરૂ થયું? 2023. અચ્છા, એટલે હજી 3-4 વર્ષ જ થયા છે. 2023માં પહેલામાં પહેલો પ્રોજેક્ટ એમણે એમ કહ્યું કે ગામમાં પાણીની વ્યવસ્થા નથી અને પાઇપિંગ નથી અને ગવર્મેન્ટની જે સ્કીમ છે એ તમારા આપણા કોન્ટ્રીબ્યુશન વગર ના મળે ગામમાં. તો મેં કહ્યું કેટલા જોઈએ છે, તો જેટલા જોઈતા હતા એટલા મેં આપણે વેસ્ટર્ન યુનિયનથી મોકલી દીધા. શરૂઆત હતી. મને ખ્યાલ નથી અત્યારે કેટલા છે, પણ 6-7 લાખ તો હશે. તમે કુલ કેટલા રકમ અત્યાર સુધી આપી હશે ગામમાં? લગભગ 18 થી 20 કરોડ અત્યાર સુધી આપ્યા છે. અને કુલ આપ્યા નહીં, એટલે કામ કરાયું છે, જોડે રહીને કરાવડાવ્યું છે. હા, કરાવડાવ્યું. પણ કુલ ઓવરઓલ 100 કરોડ આપવાના છો? જોઈએ એટલા. એટલા. મારું કન્ડિશન એ હતી જેટલા જોઈએ એટલા આપીશું. એટલે એ રીતે પછી 100 કરોડનો તો વાત એ રીતે નીકળેલી કેલ્ક્યુલેશન. પણ એમને પણ ખબર નથી કેટલા. મેં કહ્યું તમારે જેટલા જોઈએ એટલા આપીશું. એટલે કેટલા જોઈએ છે મને ખબર નહોતી. અને અત્યાર સુધી તમે કુલ 20 કરોડ વાપર્યા હશે? હા, વાપરી દીધા. અને હજી તૈયારી તો છે જ પૂરી? છે જે અત્યારે જે પ્રોજેક્ટ આવવાના બધા, હા, હવે પછીના એના માટે તૈયારી છે. એક સ્કૂલ માટે હજુ વિચાર કરવાનો છે, કારણ કે એનો હજુ લોંગ ટર્મ પ્લાન છે. પણ જે બીજા બધા છે, તળાવનું બ્યુટિફિકેશન કરવાનું છે, પછી આ બધાને ફ્રી સોલર સિસ્ટમ આપવાની છે આખા ગામમાં દરેકને ફ્રી ઘર દીઠ. અને આ જે કંઈ ઝૂંપડા છે એ બધા કાઢી નાખવા છે અને બધાને મકાન કરવા છે. એમાં કેટલા 250 જેટલા તો ત્યાં થયા હશે ઘર. અને તબેલા વાદી આપ્યા છે 301 એવા છે. પણ એ તો કામ ચાલુ રહેવાનું. એટલે હવે શરૂ થયું છે તો ચાલુ થયું છે, કારણ કે જેવી જરૂરિયાત બધાને નહીં, જેની ફાઇનાન્શિયલ સ્થિતિ ખરાબ હોય ને એમને જ આપવાના છે. પણ એ બધું નક્કી વિજયસિંહ અને એમની ટીમ કરે. એમની ટીમ પણ છે, એમને આખી ટીમ છે, આખી યુનિટી અમે કહીએ છીએ, યુનિટી ટીમ છે. અને ગામના સેંકડો છોકરાઓ હેલ્પ કરે. ગામની વસ્તી કેટલી છે? લગભગ 5500 થી 6000ની વચ્ચે. આમ ગામ પ્રમાણમાં સુખી છે કે મિક્સ કહેવાય? અત્યારે સુખી લાગે છે. પહેલાં બહુ અંદર ઝઘડા થતા, બધું ગામ ગંદુ હતું, સુએજ સિસ્ટમ નહીં, મંદિરોમાં પણ ના જવાય રૂમાલ વગર, એવી સ્થિતિ હતી. અને ઝઘડા બહુ ચાલે અંદર. હવે આ બધું બદલાઈ ગયું છે. 2 વર્ષમાં હવે એકતા આવી છે. કારણ કે એ મારો પ્રિન્સિપલ છે કે નિસરા ઇઝ વન ફેમિલી, એક કુટુંબ છે. એ આ બધું કામ જોયા પછી એમનામાં એકતા આવી. એટલે લોકો હવે અમુક છૂટું કરવાનું હોય તો કરી દે. એટલે એક વાતાવરણ ઊભું થઈ ગયું છે. એને કારણે ઘણો ફરક પડી રહ્યો છે. એક માણસ મને ઓળખતો થઈ ગયો છે. નાનું છોકરું, 2 વર્ષનું છોકરું પણ ખબર પડે કે મેઘદાદા આવ્યા છે, એટલે દોડતા આવે બધા. કારણ કે એક જાતનું એમને થયું કે અમારા માટે કર્યું. ખાસ કરીને ઝૂંપડા કાઢ્યા અને એમને ઘર પણ આપ્યું. એ એમને સ્વપ્નમાં પણ એમને ખ્યાલ નહીં કે આવું અમારા ઘરમાં રહીશું. બધી ફૂલ ફેસિલિટી, એમાં ટોયલેટ છે, બાથરૂમ છે, ઇલેક્ટ્રિસિટી, રનિંગ વોટર ને બધું જ આપણે ઘરે હોય એવું છે. કેટલું સારું કહેવાય. આવું બધું તમે કરો ને મેઘદાદા, પછી તમને પોતાને અંદર કેવી લાગણી થાય? કમ્પ્લીટ સેટિસ્ફેક્શન મળે. જે શાંતિ તમને મળે એવી શાંતિ મને તો ઘણા પ્રાઇઝીસ મળ્યા પાસનું, કોલેજમાં ને હાઈસ્કૂલમાં ને બધે. અને ફર્સ્ટ ક્લાસ આવ્યો છે ને બધું આવ્યું.
એક ક્ષણિક લાગે, બહુ તો એક અઠવાડિયું લાગે, બહુ તો અઠવાડિયું એન્જોય કરો તમે, પણ લાંબુ ના ચાલે. આ ફોર એવર તમને મનની શાંતિ થાય, કોઈ એ નહીં. એટલે આપણે જે કહીએ છીએ ને એ મેં અનુભવ્યું. બીજાને મદદ કરવાથી જે સંતોષ થાય એવો સંતોષ બીજા કશામાં મેં જોયો નથી. અને મેં તો ઘણું અચીવ કરેલું લાઈફમાં, પણ એના જેવું નહીં કંઈ. એટલે એક નવો અનુભવ થઈ ગયો મને. અત્યાર સુધી તો આપણે વાંચતા હતા ને સાંભળીએ, લોકોની વાતો સાંભળીએ કે છે, પણ જ્યારે આપણે કરીએ છીએ ને ત્યારે આપણે અનુભવી શકીએ છીએ. મહેન્દ્રભાઈ, તમે એક આખા ગામ માટે ઘણું કામ કરી રહ્યા છો. હું પણ ગામડાનો માણસ છું. મારો જન્મ ગામડામાં થયો, ઉછેર પણ ગામડામાં થયો, અને ગ્રામજનોના વચ્ચે રહેવાનું મને ગમે છે. એક સવાલ મારે એ પૂછવો છે કે આધુનિકીકરણ થઈ ગયું છે, તો આપણા જે ગામડાઓ છે એ ગામડાઓએ આગળ આવવું હોય સમયની સાથે તાલ મિલાવીને, તો ગામડાઓએ શું કરવાની જરૂર છે? બીજા માણસને અમુક લેવલ સુધી જ ઉત્તેજન આપી શકો, કારણ કે આ વસ્તુ તમારા દિલમાંથી આવવું જોઈએ. ઘણા લોકો કહેશે કે આમ જોઈને અમને ઘણું ઇન્સ્પિરેશન મળ્યું, પણ ત્યાં સ્ટોપ થઈ જાય છે. ઇન્સ્પિરેશન મળ્યું પણ તમે કર્યું શું? એ ફોલોઅપ નથી કરતા. બધાને ઉત્તેજન તો મળે છે, બધાને ઇન્સ્પિરેશન મળે છે કે આવું કરવું જોઈએ, બહુ સરસ છે, એક્ઝેક્ટલી આ, અને એ બધી જ વાત કરશે, પણ પછી જે નેક્સ્ટ સ્ટેપ લેવાનું છે ને તે નહીં લે, કે જે આપવું પડે. આપતા ખચકાય છે. એટલે એ તો દિલમાંથી આવવું પડે. તમે કોઈ પાસે શીખી ના શકો. બધાને ખબર છે કે આપવું જોઈએ ને તમને આ થાય ને પેલું થાય ને, પણ એટલે મને એ સમજ નથી પડી કે ઇન્સ્પિરેશન મને મળ્યું પણ કર્યું શું એને. કેટલાય લોકો, મોટાભાગના બધા જ કહેશે આ તો તમને બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે, પણ સો વોટ્સ નેક્સ્ટ? અમલમાં મૂકો એ તો ઇન્સ્પિરેશન મળ્યું કહેવાય. એકદમ સાચી વાત છે. એટલે હું તો ખાલી મારો અનુભવ જ કહું છું. એમ લોકો બધાને જે કરવું હોય કરે, આપણા કહેવાથી નહીં કરે, અંદરથી ઉગવું જોઈએ. અંદરથી ઉગવું જોઈએ. કારણ કે એકતા ક્યારે આવે? એક કુટુંબને તરીકે તમે રહો તો આપણે જ્યારે કુટુંબ રેઝ કરીએ છીએ, નાના છોકરા હોય ના ઘરમાં, તારે એમ નથી જતા કે આને આટલા જ હેલ્પ કરી, કે આટલા, આપણે બધાને હેલ્પ કરીએ જેવી જરૂર હોય એવી. અને બધા સરખા ના હોય, 5 આંગળીઓ સરખી ના હોય, એટલે એ રીતે હેલ્પ કરવી જોઈએ. પણ આવું કંઈક થાય ને કોઈ કરે ગામમાં, એટલે આ શીખવા જેવું છે. મોસ્ટલી જેની પાસે પૈસા છે, NRI છે, એ લોકો કરી શકે તેમ છે, પણ એ સંગ્રહીને બીજે કંઈ વાપરે છે. અને મળતા સુધી બેડમાં હોય છે તે છતાં તમને ખબર છે કે આ બહુ છે જવાનું નથી, તો પણ એક પૈસો છૂટતો નથી એમનાથી. તો એ તો એમને કેવી રીતે ઇન્સ્પિરેશન આપવું એ મને ખબર નથી. કોઈને કશું કહેવાય નહીં કે તમે આમ કરો તેમ કરો. મનમાં જ ના થાય ને ત્યાં સુધી ના થાય. આપણને આટલું સરસ શરીર આપ્યું છે ભગવાને, અને જીવન આપ્યું છે, તો તમારી દ્રષ્ટિએ જીવન કેવી રીતે જીવવું જોઈએ? જીવન ભગવાનના હાથમાં 2 વસ્તુ જ છે, જન્મ આપવાનો અને તમે ક્યારે મરવાના છો. એ આપણો હક નથી અને આપણને ખબર પણ નથી. પણ એ જન્મ્યા પછી મરણ સુધીનું જીવન આપણા હાથમાં છે. આપણા શરીરને કેવી રીતે રાખવું છે, આપણે કેવા વિચારો છે, આપણે શું કરવું છે, એ 100% આપણી પાસે. ભગવાનને હેઝ નથિંગ ટુ ડુ વિથ ઇટ. ભગવાનને કોઈ લેવા દેવા નથી એમાં. તમારે જે કરવું એ ભગવાન છે, છૂટ છે તમારે. તમારે સારા માણસ બનવું તો સારા બનો, ખરાબ બનવું તો ખરાબ બનો, ખરાબમાં ખરાબ બનો હોય તો પણ બનો. એ તમારી લાઈફ છે. મેં તો તમને જન્મ આપ્યો અને તમને લઈ લઈશ અમુક ટાઈમે, બસ. એટલે એટલા માટે હું બધાને કહું છું કે પહેલાં તમે આ શરીર સાથે આવેલા, અને આ શરીરને તમારે સારું રાખવાની જવાબદારી ફક્ત તમારી જ છે. નહીં કે તમારા હસબન્ડની, કે તમારા વાઈફની, કે છોકરાની, કે બાપની, કે ભાઈની, કે બીજા કોઈની જવાબદાર નહીં. તમે જ ફક્ત જવાબદાર છો તમારા શરીર માટે. એના માટે કોઈ બીજો જવાબદાર નથી. એટલે એ બધા ડિસિઝન તમારે લેવાના. શું કરવું, શું ના કરવું, શું ખાવું, શું પીવું, શું ભણવું, શું ના ભણવું, બધું છે. એટલે જીવન વિશે તમારે જ નક્કી કરવાનું, બીજો કોઈ નહીં ઇન્ટરફિયર કરે.
તો આ હતા મહેન્દ્રભાઈ પટેલ, જે મેઘદાદાના નામથી જાણીતા છે. એમના વતન પ્રેમને એમણે માત્ર હૃદયમાં નથી રાખ્યો, પૂરેપૂરો અમલમાં મૂક્યો છે. મોટાભાગે આપણે બધા જ ઘણું બધું વિચારતા હોઈએ છીએ, સારું પણ વિચારતા હોઈએ છીએ, પણ એ બધું હોય છે મનમાં અને હૃદયમાં, અમલમાં ઓછું આવે છે. જ્યારે તમે જોયું આ ઇન્ટરવ્યૂમાં કે એમણે બધું જ અમલમાં મૂક્યું છે. એક અદ્ભુત વતન પ્રેમની આ કહાની છે. હું જ્યારે એમની મુલાકાત કરવા બેઠો ત્યારે મારા મનમાં એક વતન પ્રેમી મહેન્દ્રભાઈ પટેલ એટલે કે મેઘદાદા હતા, પણ આખા સંવાદમાંથી મને એવા મેઘદાદા મળ્યા જે જીવન સાધક પણ છે. સમાજ સુધારક તો છે જ, પણ જીવન સાધક છે. સંગીત પણ શીખે છે, મોટી ઉંમરે ભણવા પણ બેસે છે, અને આખા જીવનનું પોતાનું શિલ્પ એમણે જાતે એટલું અદ્ભુત કંડાર્યું છે કે આપણને પણ એમાંથી પ્રેરણા લેવાનું મન થાય. અને એમના જ શબ્દોમાં કહું તો એ પ્રેરણા લીધા પછી એને અમલમાં પણ મૂકવાનું મન થાય. તમે આટલી બધી સુંદર વાતો અમારી સાથે વહેંચી. નવી સવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા વ્યક્તિત્વમાં અને તમારા જીવનમાં જે બધું છે એના કેટલાક અંશો અમારામાં પણ આવે. થેન્ક યુ.